નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ ભાગ 2 માં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે અવયવીકરણનું પુનરાવર્તન કરીશું. આ પુનરાવર્તનમાં અવયવીકરણની 3 રીત, એમાં પહેલી રીત બે વર્ગોના તફાવતની રીત, બીજી રીત પૂર્ણ વર્ગ ત્રિપદીની રીત અને ત્રીજી રીત 3 પદના 4 પદ બનાવવાની રીત. આ 3 રીતનો અભ્યાસ કરીશું. ધોરણ 9 નું પુનરાવર્તન. અવયવીકરણ. અવયવીકરણમાં આપણે પહેલી રીતનો અભ્યાસ કરીશું, તે છે બે વર્ગોના તફાવતની રીત. આ રીતનું સ્વરૂપ જોઈએ તો તે છે x વર્ગ ઓછા y વર્ગ. આ રીતની શરતો જોઈએ તો પહેલી શરત છે તે બે પદો હોય. સ્વરૂપ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે બે પદ આપેલા હોય. બીજી શરત આવે બંને પદો પૂર્ણ વર્ગ હોય, જેમ કે x વર્ગનું વર્ગમૂળ x અને y વર્ગનું વર્ગમૂળ y. તો પ્રથમ પદ અને અંતિમ પદ બંને પદ પૂર્ણ વર્ગ હોવા જોઈએ. અને ત્રીજી શરત છે બંને પદો વચ્ચે ઓછા એટલે કે ઋણની નિશાની હોય. તો બે વર્ગોના તફાવતની રીતે દાખલો આપણે ગણી શકીએ. એમનું સૂત્ર જોઈએ તો x વર્ગ ઓછા y વર્ગ બરાબર કૌંસમાં x ઓછા y કૌંસ પૂરો બીજા કૌંસમાં x વત્તા y. એટલે કે પહેલા પદનું વર્ગમૂળ લઈ ઓછા અને અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો બીજા કૌંસમાં પ્રથમ પદનું વર્ગમૂળ વત્તા અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો. આ રીતે દાખલા ગણવાના હોય. ઉદાહરણો આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ a વર્ગ ઓછા 16. તો a વર્ગનું વર્ગમૂળ a થાય, 16 નું વર્ગમૂળ 4 થાય. એટલે બંને પદ પૂર્ણ વર્ગ છે અને વચ્ચે ઓછાની નિશાની છે. તો બે વર્ગોના તફાવતની રીતે દાખલો આપણે ગણી શકીએ. તો ગણીએ દાખલો. a વર્ગનું વર્ગમૂળ a ઓછા 16 નું વર્ગમૂળ 4. a ઓછા 4 તો બીજા કૌંસમાં a વત્તા 4 આવે. બીજો દાખલો 64 ઓછા 25y વર્ગ. અહીંયા 64 અને ઓછા 25y વર્ગ એટલે બે પદ આપેલા છે. 64 નું વર્ગમૂળ 8 થાય, 25y વર્ગનું વર્ગમૂળ 5y થાય. એટલે બે પદો અને બંને પદો પૂર્ણ વર્ગ છે. વચ્ચે ઋણ નિશાની પણ આપેલી છે. તો એ રીતે દાખલો ગણીએ. 64 નું વર્ગમૂળ 8 ઓછા 25y વર્ગનું વર્ગમૂળ 5y એટલે 8 ઓછા 5y તો બીજા કૌંસમાં 8 વત્તા 5y. ત્રીજું ઉદાહરણ x વર્ગ ઓછા y વર્ગ z વર્ગ. બે પદ આપેલા છે. x વર્ગનું વર્ગમૂળ x, y વર્ગ z વર્ગનું વર્ગમૂળ yz અને વચ્ચે ઋણની નિશાની. તો બે વર્ગોના તફાવતની રીતે દાખલો ગણી શકાય. દાખલો ગણીએ. x વર્ગનું વર્ગમૂળ x ઓછા y વર્ગ z વર્ગનું વર્ગમૂળ yz. તો પહેલા કૌંસમાં આવે x ઓછા yz અને બીજા કૌંસમાં આવે x વત્તા yz. ચોથો દાખલો 81x વર્ગ ઓછા 64y વર્ગ. 81x વર્ગનું વર્ગમૂળ થાય 9x અને 64y વર્ગનું વર્ગમૂળ થાય 8y. તેથી ગણી શકાય 9x ઓછા 8y અને 9x વત્તા 8y. પાંચમું ઉદાહરણ 49a વર્ગ ઓછા 16b વર્ગ. 49a વર્ગનું વર્ગમૂળ 7a અને 16b વર્ગનું વર્ગમૂળ થાય 4b. તો લખી શકાય 7a ઓછા 4b અને બીજા કૌંસમાં 7a વત્તા 4b. છઠ્ઠું ઉદાહરણ 4a વર્ગ b વર્ગ ઓછા
9x² y² 4a² b² નું વર્ગમૂળ 2ab અને 9x² y² નું વર્ગમૂળ 3xy. તો તેનો જવાબ લખી શકીએ આપણે કે 2ab ઓછા 3xy, બીજા કૌંસમાં 2ab વત્તા 3xy. અવયવીકરણની રીત 2, પૂર્ણ વર્ગ ત્રિપદીની રીત. એમનું સ્વરૂપ જોઈએ તો x² વત્તા ઓછા 2xy વત્તા y². આ સ્વરૂપ પરથી જ એમની શરતો આપણે લખી શકીએ. તો શરતો જોઈએ તો પહેલી શરત 1, 2 અને 3 પદ છે એટલે 3 પદો હોય. બીજી શરત છે પ્રથમ પદ અને અંતિમ પદ બંને પદો પૂર્ણ વર્ગ હોય. સ્વરૂપમાં જુઓ તો પ્રથમ પદ છે તે x² છે અને અંતિમ પદ y² છે. x² નું વર્ગમૂળ x અને y² નું વર્ગમૂળ y બંને પદ પૂર્ણ વર્ગ છે. ત્રીજી શરત મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. મધ્યમ પદ આ રીતનું હોવું જોઈએ. તો અહીંયા મધ્યમ પદ આપણે પહેલા ચેક કરીશું. તો એના માટે પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ અને ગુણ્યા સૂત્રના 2 આપણે કરીશું. જેમ કે x² નું વર્ગમૂળ x, y² નું વર્ગમૂળ y, x ગુણ્યા y એટલે xy અને એને ગુણ્યા સૂત્રના 2 કરો તો 2xy થાય. પછી મધ્યમ પદની નિશાની વત્તા હોય કે ઓછા હોય બંને ચાલે. આ 3 શરતોનું પાલન જો થતું હોય તો તે પૂર્ણ વર્ગ ત્રિપદીની રીતે દાખલો ગણી શકાય. સૂત્ર જોઈએ x² વત્તા ઓછા 2xy વત્તા y² બરાબર કૌંસમાં પહેલા પદનું વર્ગમૂળ x² નું વર્ગમૂળ x, મધ્યમ પદની નિશાની જો મધ્યમ પદ વત્તા હોય તો વત્તા અને મધ્યમ પદ ઓછા હોય તો ઓછા અને અંતિમ પદ y² નું વર્ગમૂળ y કૌંસ પૂરો અને કૌંસનો વર્ગ. આ રીતે દાખલો ગણવાનો હોય. ઉદાહરણો આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ x² વત્તા 8x વત્તા 16 3 પદ છે. તો શરતમાં આપણે મધ્યમ પદનું જે સૂત્ર છે એના પરથી આપણે મધ્યમ પદ પહેલા ચેક કરીશું. તો અહીંયા મધ્યમ પદનું સૂત્ર જે છે એ વત્તા ઓછા 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ છે. તો એના માટે આપણે પહેલા પ્રથમ પદનું વર્ગમૂળ લેશું, એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ કરશું અને એને ગુણ્યા સૂત્રના 2. સૂત્રના 2 છેલ્લે ગુણાવીશું. તો x² નું વર્ગમૂળ x, 16 નું વર્ગમૂળ 4, x ગુણ્યા 4 એટલે 4x અને એને ગુણ્યા સૂત્રના 2 એટલે 4 દૂને 8x. મધ્યમ પદ મળી જાય છે. તો એ રીતે દાખલો ગણીએ આપણે. x² એટલે કૌંસમાં x નો વર્ગ વત્તા સૂત્રના 2 પ્રથમ પદનું વર્ગમૂળ x, 16 નું વર્ગમૂળ 4 એટલે કે મધ્યમ પદ 2 ગુણ્યા x ગુણ્યા 4 એટલે કે 2 ચોક 8x મધ્યમ પદ મળી જાય વત્તા 16 એટલે 4 નો વર્ગ બરાબર પ્રથમ પદનું વર્ગમૂલ્ય એટલે કૌંસમાં x, મધ્યમ પદની નિશાની વત્તા અંતિમ પદ 4 વર્ગનું વર્ગમૂળ 4 કૌંસ પૂરો અને કૌંસનો વર્ગ એટલે જવાબ આપણને મળે x વત્તા 4 કૌંસનો વર્ગ. બીજું ઉદાહરણ 25b² વત્તા 90b વત્તા 81. પહેલા ત્રણેય શરતોનું પાલન થાય છે કે નહીં
એ ચેક કરવા માટે આપણે એક સ્ટેપ મૂકીએ છીએ, જેમાં 25b વર્ગનું વર્ગમૂળ થાય 5b કૌંસનો વર્ગ વત્તા સૂત્રના 2 પ્રથમ પદનું વર્ગમૂળ 5b ગુણ્યા 81 નું વર્ગમૂળ 9 એટલે 2 ગુણ્યા 5b ગુણ્યા 9 મધ્યમ પદ થયું. તો 2 પંચા 10 અને 10 નવા 90b મધ્યમ પદ આવે છે અને 81 એટલે 9 નો વર્ગ થાય. તો લખીશું કૌંસમાં 5b મધ્યમ પદની નિશાની વત્તા અંતિમ પદનું વર્ગમૂળ 9 કૌંસનો વર્ગ. ત્રીજો દાખલો a વર્ગ ઓછા 16ab વત્તા 64b વર્ગ બરાબર a વર્ગ એટલે કૌંસમાં a નો વર્ગ ઓછા સૂત્રના 2 a વર્ગનું વર્ગમૂળ a 64b વર્ગનું વર્ગમૂળ 8b. તો 2 અઠ્ઠા 16 a ગુણ્યા b એટલે 16ab મધ્યમ પદ મળે છે અને વત્તા 64b વર્ગનું વર્ગમૂળ 8b અને એનો વર્ગ. હવે પહેલા પદનું વર્ગમૂળ લ્યો એટલે કૌંસમાં a ઓછા 8b વર્ગનું વર્ગમૂળ એટલે 8b a ઓછા 8b નો વર્ગ. ચોથો દાખલો 9x વર્ગ ઓછા 12xy વત્તા 4y વર્ગ બરાબર 9x વર્ગ એટલે 3x નો વર્ગ ઓછા સૂત્રના 2 પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કૌંસમાં 3x અંતિમ પદનું વર્ગમૂળ 4y વર્ગનું વર્ગમૂળ 2y કૌંસ પૂરો અને વત્તા 4y વર્ગ એટલે કૌંસમાં 2y નો વર્ગ. મધ્યમ પદ ચેક કરવું હોય તો 2 તેરી 6 અને 6 દૂને 12xy મળી જાય છે. તેથી પ્રથમ પદનું વર્ગમૂળ 3x મધ્યમ પદની નિશાની ઓછા અંતિમ પદનું વર્ગમૂળ 2y અને કૌંસનો વર્ગ. પાંચમું ઉદાહરણ 25a વર્ગ વત્તા 60a વત્તા 36 બરાબર 25a વર્ગ એટલે કે કૌંસમાં 5a કૌંસ પૂરો કૌંસનો વર્ગ સૂત્રના 2 પહેલા પદનું વર્ગમૂળ એટલે 5a ગુણ્યા અંતિમ પદ 36 નું વર્ગમૂળ 6 મધ્યમ પદ ચેક કરો તો 2 પંચા 10 10 6 60a મળે છે અને વત્તા 36 એટલે 6 નો વર્ગ બરાબર પ્રથમ પદનું વર્ગમૂળ 5a મધ્યમ પદની નિશાની વત્તા અંતિમ પદ નું વર્ગમૂળ લ્યો એટલે 6 અને કૌંસનો વર્ગ. છઠ્ઠું ઉદાહરણ 16a વર્ગ ઓછા 56ab વત્તા 49b વર્ગ 16a વર્ગ એટલે કૌંસમાં 4a નો વર્ગ ઓછા સૂત્રના 2 પ્રથમ પદનું વર્ગમૂળ 4a અંતિમ પદ 49b વર્ગનું વર્ગમૂળ 7b વત્તા 49b વર્ગ એટલે કૌંસમાં 7b નો વર્ગ. મધ્યમ પદ ચેક કરો તો 2 ચોક 8 અને 8 સત્તા 56ab મળે છે. તો પ્રથમ પદનું વર્ગમૂળ 4a મધ્યમ પદની નિશાની ઓછા અને અંતિમ પદનું વર્ગમૂળ એટલે 7b કૌંસ પૂરો કૌંસનો વર્ગ. રીત 3 પદના 4 પદ બનાવવાની રીત. એમનું સ્વરૂપ જોઈએ તો ax વર્ગ વત્તા bx વત્તા c જ્યાં a બરાબર નથી 0. આ સ્વરૂપના અવયવો ax વર્ગ વત્તા bx વત્તા c એને આપણે 3 પદના 4 પદ બનાવવાની રીત કહીશું. શરતો જોઈએ તો એમની શરત પહેલી 3 પદ હોવા જોઈએ
બીજી શરત છે તે a ગુણ્યા c બરાબર m ગુણ્યા n, જ્યાં m વત્તા n બરાબર b થવું જોઈએ. અહીંયા a એટલે x વર્ગનો સહગુણક છે, c એટલે અચળ પદ છે, તો a અને c નો ગુણાકાર m ગુણ્યા n થવો જોઈએ અને આ જે mn છે એનો સરવાળો કરતા b એટલે કે x નો સહગુણક થવો જોઈએ. તો 3 પદના 4 પદની રીતે દાખલો ગણી શકાય. આ રીત ઘણી જ અગત્યની રીત છે. દ્વિઘાત સમીકરણમાં આપણે આ રીતનો ઉપયોગ કરવાનો આવશે. તો એમાં અમુક નોંધ છે એ તમારે યાદ રાખવી પડશે. એમાં પહેલી નોંધ, ગુણાકારની શરૂઆત ક્યાંથી કરશો? તો જો અંતિમ પદ વત્તા હોય તો મધ્યમ પદમાંથી એક એક બાદ કરો અને જો અંતિમ પદ ઓછા હોય તો મધ્યમ પદમાં એક એક ઉમેરો. આ પહેલી નોંધ છે. બીજી નોંધ છે તે પદોને નિશાની કઈ આપશો? તો એમાં મોટા પદને હંમેશા મધ્યમ પદની નિશાની આપો અને જો અંતિમ પદ વત્તા હોય તો બંને પદોને સમાન નિશાની આપો. પણ જો અંતિમ પદ ઓછા હોય તો બંને પદોને વિરુદ્ધ નિશાની આપો. આ બે નોંધ છે એ દાખલા ગણવામાં ખૂબ ઉપયોગી થવાની છે, એટલે એ લખી અને તૈયાર કરી નાખો. ઉદાહરણના દાખલા જોઈએ. આ નોંધનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ આપણે જોઈશું. પહેલું ઉદાહરણ, x વર્ગ વત્તા 7x વત્તા 12. તો અહીંયા આપણે થોડુંક રફકામ પણ કરીશું, જેમાં ગુણાકાર છે તે a અને c જેટલો લાવવાનો છે, a ગુણ્યા c જેટલો. તો અહીંયા a એટલે x વર્ગનો સહગુણક જે 1 છે અને c એટલે અચળ પદ જે 12 છે. તો 1 ગુણ્યા 12 બરાબર 12, ગુણાકાર 12 લાવવાનો છે અને સરવાળો 7 થવો જોઈએ. એવી બે સંખ્યાઓ ગોતવાની છે કે જેથી ગુણાકાર 12 થાય અને એ બે સંખ્યાનો સરવાળો કરીએ તો b જેટલો એટલે કે 7 જેટલો થાય. હવે તે સંખ્યા શોધવા માટે આપણે આ પહેલી નોંધ છે એનો ઉપયોગ કરીશું. આપણી પાસે ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 અનંત સુધી છે, પણ એમાં ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 કોની સાથે ગુણાવાના? તો એનો જવાબ છે એ અહીંયા આપેલો છે. ગુણાકારની શરૂઆત ક્યાંથી કરશું? અહીંયા લખેલું છે કે જો અંતિમ પદ વત્તા હોય, એટલે કે અહીંયા 12 છે તે વત્તા છે, તો મધ્યમ પદમાંથી એક એક બાદ કરો. એટલે આ અંતિમ પદ 12 વત્તા છે એટલે મધ્યમ પદ 7 માંથી એક એક બાદ કરવાના. તો 7 માંથી એક બાદ કરો તો 6 થાય, એટલે 6 થી ગુણાકારની શરૂઆત થઈ. તો 6 ગુણ્યા 1 એટલે 6 એકા 6. હજી એક એક બાદ કરતા જ જવાનું. ક્યાં સુધી બાદ કરવાના? તો કે જ્યાં સુધી ગુણાકાર આપણને 12 ન મળે ત્યાં સુધી. અહીંયા જે ગુણ્યા 1 છે એ પછીમાં ગુણ્યા 2 થશે, પછી ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6 અનંત સુધી. અહીંયા તો કે અંતિમ પદ વત્તા છે એટલે મધ્યમ પદમાંથી એક એક બાદ કરતા જઈએ એ સંખ્યાઓ લખવાની.
તો 6 માંથી 1 બાદ કરો એટલે 5 ગુણ્યા 2, તો 5 દુ 10. હજી 5 માંથી 1 બાદ કરો તો 4 ગુણ્યા 3, 4 તેરી 12, 12 મળી ગયા. તો આપણે જોઈતી હતી તે સંખ્યાઓ 4 અને 3 મળી, કેમ કે 4 તેરી 12 થાય અને હવે 4 અને 3 ને નિશાનીઓ એવી આપવાની કે જેથી 7 થાય. તો એ નિશાનીઓ આપવા માટે આ બીજી નોંધ આપણને મદદરૂપ થશે, જેમાં લખ્યું છે મોટા પદને મધ્યમ પદની નિશાની આપો. તો 4 અને 3 માં મોટું પદ છે એ 4 છે, એને મધ્યમ પદની નિશાની આપો એટલે વત્તાની નિશાની આપવી જોઈએ, કેમ કે અહીંયા મધ્યમ પદ 7x છે એ વત્તા છે, તો 4 ની નિશાની મળે વત્તા. અને બીજું લખ્યું છે જો અંતિમ પદ વત્તા હોય તો બંને પદોને સમાન નિશાની આપો. હવે 4 તો વત્તા છે જ અને અંતિમ પદ વત્તા છે એટલે બંને પદોને સમાન નિશાની આપવાની છે. તો 4 વત્તા છે તો 3 પણ વત્તા આવે, એટલે કે 4 વત્તા 3 કરો તો 7 થઈ જશે. તેથી આપણે લખીશું વત્તા 4x વત્તા 3x. 4x વત્તા 3x કરો એટલે 7x થઈ ગયા. આ 3 પદ જે હતા એમાં મધ્યમ પદ 7x હતું, એના આપણે ભાગ પાડ્યા, એ 4x વત્તા 3x આપણે અહીંયા મૂકીએ તો x² વત્તા 4x વત્તા 3x વત્તા 12. તો અહીંયા 3 પદ હતા, એમાંથી આપણે 4 પદ બનાવ્યા. હવે પ્રથમ 2 પદમાંથી સામાન્ય કાઢીએ તો x² અને વત્તા 4x છે, એમાંથી સામાન્ય નીકળશે x, તો બરાબર x કૌંસમાં x² માંથી x સામાન્ય નીકળ્યો એટલે x વત્તા 4x માંથી x સામાન્ય કાઢ્યો એટલે વત્તા 4 કૌંસ પૂરો. ત્રીજા અને ચોથા પદમાંથી સામાન્ય કાઢવાના છે, તો 3x વત્તા 12 જે છે એમાંથી સામાન્ય નીકળે 3, કૌંસમાં 3x માંથી 3 સામાન્ય નીકળ્યા એટલે x વત્તા 12 જે છે એમાંથી 3 સામાન્ય કાઢો તો 3 ચોક 12 થાય એટલે 4 વધે. 12 ને 3 વડે ભાગાકાર કરવાનો થાય એટલે 4 વધે, તો કૌંસમાં x વત્તા 4 થશે. હવે x વત્તા 4 સામાન્ય લઈ લઈએ તો x વત્તા 4 બીજા કૌંસમાં પહેલા પદમાં વધ્યું x અને વત્તા બીજા પદમાં વધે વત્તા 3, તો x² વત્તા 7x વત્તા 12 ના અવયવો આપણને મળે x વત્તા 4 x વત્તા 3. ઉદાહરણ બીજું x² વત્તા 13x વત્તા 30. અહીંયા પહેલો દાખલો આપણે જે ગણ્યો તે એની સરળ સીધી રીત છે. અહીંયા હવે દાખલાઓ આપણે જે ગણીશું એ ટૂંકી રીતે ગણીશું અને સીધો જવાબ આવે એ રીતે ગણીશું. એના માટે તમને રફકામ આવડતું હોવું જોઈએ. ગુણાકાર જે છે એ આપણે a અને c નો લઈએ છીએ, તો અહીંયા a એટલે x² નો સહગુણક 1 છે અને c એટલે અચળ પદ 30 છે. તો ગુણાકાર a અને c નો કરવાનો છે, તો 1 ગુણ્યા 30 બરાબર 30. હવે અંતિમ પદ વત્તા છે, તેથી મધ્યમ પદમાંથી 1 બાદ કરીએ તો ગુણાકારની શરૂઆત 12 થી થાય, એટલે કે 12 એકા 12. પછી હજી 1 ઘટાડો તો 11 ગુણ્યા 2 11 દુ 22. હજી ઘટાડવાનું ક્યાં સુધી, તો કે ગુણાકાર 30 નો આવે ત્યાં સુધી. 11 માંથી 1 ઘટાડો તો 10 ગુણ્યા 3 10 તેરી 30, એટલે 30 આવી ગયા. તો બે સંખ્યાઓ આપણને મળી 10 અને 3. હવે 10 અને 3 જે સંખ્યાઓ મળી
એમાંથી મોટું પદ છે 10, એમને નિશાની આપવાની મધ્યમ પદની. મધ્યમ પદ 13x ની નિશાની વત્તા છે, તેથી 10 ને નિશાની મળે વત્તા, તો લખીશું +10. હવે 3 ને નિશાની કઈ રીતે આપવાની? તો કે અંતિમ પદ છે એ વત્તા છે, અંતિમ પદ વત્તા હોય તો બંને પદોને સમાન નિશાની આપવાની. એટલે 10 વત્તા છે, તેથી 3 પણ વત્તા થશે. હવે આપણે આ +10 અને +3 છે એના અંશમાં અહીંયા જે ચલ x² છે આપેલો છે એનું વર્ગમૂળ x લખીએ. તો આપણે લખીશું x/+10 અને x/+3. તો અહીંયા પહેલો અવયવ આપણને જે મળે તે x+10 મળે અને બીજો અવયવ મળે તે x+3 મળે. ફરી વખત જોઈ લઈએ. ભાગ આપણને જે મળ્યા +10+3 એ છેદમાં લખ્યા અને અંશમાં શું લખ્યું? તો કે x² અહીંયા જે ચલ છે એનું વર્ગમૂળ, x² નું વર્ગમૂળ x બંને જગ્યાએ લખ્યું. તો અવયવ આપણને મળે x+10 અને x+3. આ ટૂંકી રીત છે અને આ જ રીતે આપણે દાખલા ગણીશું. ઉદાહરણ 3, x² - 17x + 72. રકમ આપણે જોઈએ તો ગુણાકાર 1 અને c નો કરવાનો છે, 1 × c. અહીં a એટલે x² નો સહગુણક 1 અને c અચળ પદ 72 છે. તો 1 × 72 = 72. ગુણાકાર 72 લાવવાનો અને સરવાળો છે તે -17 લાવવાનો છે. અંતિમ પદ વત્તા છે, તેથી મધ્યમ પદમાંથી એક બાદ કરીએ તો 17 માંથી 1 બાદ કરો એટલે ગુણાકારની શરૂઆત 16 થી થાય. તો 16 એકા 16, પછી 15 દુ 30, 14 તેરી 42, 13 ચોક 52. અહીંયા એક ઘટાડતા જવાના છે અને અહીંયા હંમેશા વધવાના છે, ×1 ×2 ×3 × 4 અનંત સુધી. હજી આપણે એક ઘટાડીએ, 12 પંચા 60, 11 છક 66, 10 સત્તા 70, 9 અઠ્ઠા 72, 9 અઠ્ઠા 72 આપણને 72 મળ્યા. એટલે 9 અને 8 બે એવી સંખ્યા મળી કે જેમનો ગુણાકાર 72 થાય છે. હવે 9 અને 8 ને નિશાની કઈ રીતે આપવાની? તો એમાં મોટું પદ 9 છે, તો 9 ને મધ્યમ પદની નિશાની આપો. તો અહીંયા 17x મધ્યમ પદ છે, એની નિશાની ઓછા છે, તો 9 ને નિશાની ઓછા આપવાની, તેથી -9. હવે 8 ને નિશાની કઈ રીતે આપવાની? તો કે અંતિમ પદ વત્તા છે, તો બંને પદોને સમાન નિશાની આપવાની, તેથી 9 ઓછા છે તો 8 પણ ઓછા થાય. એટલે -9 - 8, ઓછે ઓછે વત્તા થાય અને 9 ને 8 17 મોટા પદની નિશાની, એટલે -17 મળી જશે. હવે -9 અને -8 છે એ છેદમાં લખવાના અને અંશમાં આ x² નું વર્ગમૂળ x લખવાનું. એટલે કે x/-9 અને x/-8. તો હવે જો અહીંયા છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના, પણ અહીંયા કઈ છેદ ઉડતા નથી, તો અવયવ આપણને મળી ગયા x-9 અને x-8. તો આપણે લખીશું x-9 x-8. ઉદાહરણ 4, x² -
21xy વત્તા 108y વર્ગ. રકમ જોઈએ તો ગુણાકાર છે તે a ગુણ્યા c જેટલો લાવવાનો છે. અહીં a x વર્ગનો સહગુણક 1 છે અને c એટલે અંતિમ પદનો સહગુણક 108. તો 1 ગુણ્યા 108 બરાબર 108. હવે અંતિમ પદ વત્તા છે તો મધ્યમ પદમાંથી એક એક બાદ કરતા જવાના. એટલે કે ગુણાકારની શરૂઆત 21 માંથી 1 બાદ કરો તો 20 થી ગુણાકારની શરૂઆત થાય તો 20 એકા 20. હવે 20 ગુણાકાર છે અને લાવવાનો છે 108. એટલે 108 ઘણા મોટા છે. જો અહીંયા આપણે એક એક બાદ કરતા જઈએ તો ઘણું લાંબુ થશે. તો 20 માંથી એક એક બાદ કરવાની બદલે આપણે એક સાથે 5 બાદ કરી નાખીએ. તો 20 માંથી 5 બાદ કરો એટલે 15 થાય. અહીંયા એક સાથે 5 વધવાનું થાય એટલે 1 માં 5 ઉમેરો તો 1 ને 5 6. તો 20 માંથી 5 બાદ કર્યા એટલે 15. 1 માં 5 ઉમેર્યા એટલે 6. તો 15 6 90. 108 ની ઘણી નજીક આવી ગયા. એટલે હવે પાછા આપણે એક એક જ બાદ કરીશું. તો 14 સત્તા 98, 13 અઠ્ઠા 104, 12 નવા 108. આમ 12 અને 9 એવી સંખ્યા આપણને મળી કે જેમનો ગુણાકાર 108 થાય. હવે 12 અને 9 ને નિશાની આપવાની છે. એમાંથી મોટું પદ 12 છે તો 12 ને નિશાની મોટા પદની આપવાની. તો મધ્યમ પદ છે એ 21xy એ ઓછા છે. તેથી મોટા પદને ઓછા નિશાની આપવાની તો -12 થાય. 9 ને નિશાની આપવા માટે અંતિમ પદ ચેક કરો તો અંતિમ પદ વત્તા છે તો બંને પદને નિશાની સમાન મળે. એટલે 12 ઓછા છે તો 9 પણ ઓછા થાય. એટલે -12 -9 ઓછે ઓછે વત્તા 12 ને 9 21 મોટા પદની નિશાની એટલે -21 થઈ જાય. હવે -12 અને -9 આપણને ભાગ મળી ગયા. અહીંયા બીજું ચલ આપણને અંતિમ પદમાં y આપેલું છે. તો અંતિમ પદમાં y વર્ગ છે એનું વર્ગમૂળ લેવાનું એટલે y થાય. એ y આ બંને સાથે ગુણાવાના. એટલે -12 સાથે y ગુણાવો તો -12y થાય અને -9 સાથે y ગુણાવો એટલે -9y થાય. પછી -12y અને -9y ને છેદમાં લખવાના અને અંશમાં પ્રથમ પદમાં જે ચલ x વર્ગ છે એનું વર્ગમૂળ લ્યો x તો એ અંશમાં લખવાના. એટલે કે x છેદમાં -12y અને x છેદમાં -9y. જો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના છે. અહીંયા છેદ ઉડતા નથી તો આપણને અવયવ મળી ગયા x -12y અને બીજો અવયવ મળે x -9y. તો આપણે લખીશું પહેલા કૌંસમાં x -12y, બીજા કૌંસમાં x -9y. પાંચમું ઉદાહરણ x વર્ગ વત્તા x ઓછા 6. રકમ જોઈએ. ગુણાકાર a ગુણ્યા c જેટલો લાવવાનો છે. તો a અહીં 1 છે અને c છે એટલે 6 છે. તો 1 ગુણ્યા 6 બરાબર 6. અંતિમ પદ ઓછા છે તો મધ્યમ પદમાં એક એક ઉમેરવાના. અત્યાર સુધી આપણે જે દાખલા જોઈ ગયા એમાં અંતિમ પદ વત્તા હતું એટલે મધ્યમ પદમાંથી આપણે એક એક બાદ કરતા હતા. હવે અહીં તમે જુઓ તો અંતિમ પદમાં ઓછા છે એટલે મધ્યમ પદમાં એક એક ઉમેરવાના. તો મધ્યમ પદ જે છે એ 1x છે એટલે 1 માં 1 ઉમેરો તો 2 થાય. એટલે ગુણાકારની શરૂઆત 2 થી થશે.
તો 2 એકા 2. હજી ઉમેરતા જ જાઓ. ક્યાં સુધી? તો કે ગુણાકાર 6 ન આવે ત્યાં સુધી. 2 માં 1 ઉમેરો એટલે 3 દુ 6. ગુણાકાર 6 મળી ગયો તો 3 અને 2 આપણને સંખ્યાઓ મળે. એમાં 3 મોટું પદ છે, એને મધ્યમ પદની નિશાની આપવાની. મધ્યમ પદ x એ વત્તા છે એટલે 3 ને વત્તાની નિશાની મળે, તો +3 લખીશું. અને 2 ને નિશાની આપવા માટે આપણે જોવાનું અંતિમ પદની નિશાની ઓછા છે. અંતિમ પદની નિશાની ઓછા હોવાથી બંને પદોને વિરુદ્ધ નિશાની આપવાની. અત્યાર સુધી આપણે અંતિમ પદ વત્તા હતા ત્યારે બંને પદોને સમાન નિશાની આપતા હતા, પણ જો અંતિમ પદ ઓછા હોય તો બંને પદોને વિરુદ્ધ નિશાની આપવાની. એટલે અહીંયા 3 વત્તા છે તો 2 ઓછા થશે. હવે +3 ઓછા 2 છે એને છેદમાં લખવાના અને પ્રથમ પદમાં જે x² છે એનું વર્ગમૂળ લ્યો x એ અંશમાં લખવાનું. એટલે કે x છેદમાં +3 અને x છેદમાં -2. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. અહીંયા છેદ ઉડતા નથી તો અવયવો આપણને મળી ગયા x +3 અને x -2. તો અવયવ આપણે લખીશું પહેલા કૌંસમાં x +3 અને બીજા કૌંસમાં x -2. ઉદાહરણ 6 x² + 10x - 56. રકમ જોઈએ તો એમાં ગુણાકાર a × c જેટલો લાવવાનો છે. a 1 છે અને c 56 છે, તો 1 × 56 એટલે ગુણાકાર 56 લાવવાનો છે. અંતિમ પદ ઓછા હોવાથી મધ્યમ પદમાં 1 ઉમેરવાના છે, તો 10 પછી આવે 11, તો ગુણાકારની શરૂઆત થાય 11 થી. 11 એકા 11. વધારતા જઈએ. 11 માં 1 ઉમેરો તો 12 દુ 24. 13 તેરી 39. 14 ચોક 56. 14 અને 4 એવી બે સંખ્યા મળી કે જેનો ગુણાકાર 56 થાય છે. હવે 14 અને 4 ને નિશાની આપશું તો એમાં મોટું પદ 14 છે એને નિશાની મળે મધ્યમ પદની, એટલે કે 10x ની નિશાની વત્તા છે એટલે 14 વત્તા થશે, +14. 4 ને નિશાની આપવા માટે અંતિમ પદ ચેક કરવાનું. અંતિમ પદ ઓછા છે એટલે 2 ને વિરુદ્ધ નિશાની આપવી પડે. 14 વત્તા છે તો 4 ને ઓછા નિશાની આપવાની, એટલે +14 ઓછા 4 એટલે +10 થઈ જશે. હવે +14 અને -4 ને છેદમાં લખવાના અને અંશમાં પ્રથમ પદમાં જે x² છે એનું વર્ગમૂળ x અંશમાં લખવાનું. તેથી x છેદમાં +14 અને x છેદમાં -4. તો અવયવ થશે x +14 અને x -4. અહીંયા લખીએ પહેલા કૌંસમાં x +14, બીજા કૌંસમાં x -4. ઉદાહરણ 7 x² - 22x - 48. રકમ જોઈએ. ગુણાકાર a × c જેટલો લાવવાનો છે. a 1 છે, c 48 છે, તો 1 × 48 = 48. અંતિમ પદ ઓછા હોવાથી મધ્યમ પદમાં આપણે 1 ઉમેરીને શરૂઆત કરવાની. મધ્યમ પદ 22 છે તો ગુણાકારની શરૂઆત 22 + 1 એટલે 23 થી થાય. 23 એકા 23. વધારતા જઈએ. 24 દુ 48. 24 અને 2 સંખ્યા મળી કે જેનો ગુણાકાર 48 થાય છે. એમાંથી 24 મોટા પદ છે તો મોટા પદને મધ્યમ પદની નિશાની એટલે કે ઓછા, તો -24 લખવાનું. અને 2 ને નિશાની આપવા માટે અંતિમ પદની નિશાની ચેક કરીએ તો અંતિમ પદ ઓછા છે એટલે બંને પદોને વિરુદ્ધ નિશાની આપવી પડે. 24 ને ઓછા આપી છે તો 2 ને વત્તા નિશાની આપવાની, એટલે -24 + 2 એટલે કે -22 થશે. તો
-24 અને +2 છેદમાં લખશું અને અંશમાં x વર્ગનું વર્ગમૂળ એટલે કે x છેદમાં -24 અને x છેદમાં +2. તો અવયવ આપણને મળે x -24 અને બીજા કૌંસમાં બીજો અવયવ x +2. ઉદાહરણ 8 x વર્ગ -6xy -91y². રકમમાં જોઈએ ગુણાકાર a ગુણ્યા c. અહીંયા a છે તે 1 છે અને c છે 91. તો 1 ગુણ્યા 91 બરાબર 91. અંતિમ પદ ઓછા હોવાથી મધ્યમ પદમાં 1 ઉમેરો તો 6 ને 1 7 થાય. ગુણાકારની શરૂઆત 7 થી થશે. 7 એકા 7. 7 પછી તરત જ રાઉન્ડ ફિગરમાં આવતી હોય એવી સંખ્યા 10 છે. તો 7 માં 3 ઉમેરીને 10 લાવ્યા. તો 7 ને 3 10. તો 3 અહીંયા પણ ઉમેરવાના એટલે 1 + 3 કરો તો 4 એટલે 10 ચોક 40. કેમ કે 7 કરતા 91 ઘણા મોટા છે. જો એક એક આપણે કરશું તો ઘણી વાર લાગે એટલે સીધા 3 ઉમેર્યા તો 7 ને 3 10 અને 1 ને 3 4 એટલે 10 ચોક 40. હજી 3 ઉમેરી દો તો 10 ને 3 13 અને 4 ને 3 7 એટલે 13 સત્તા 91. 13 અને 7 બે સંખ્યાઓ આપણને મળે. એમાં 13 મોટું પદ છે તો એને નિશાની મળે મધ્યમ પદની એટલે કે ઓછા નિશાની મળશે. તો -13 થાય. અને અંતિમ પદ ઓછા હોવાથી બંને પદોને વિરુદ્ધ નિશાની આપવી પડે. તો 13 ઓછા છે તો 7 ને વત્તા નિશાની આપો એટલે -13 + 7 થશે. હવે બીજું ચલ અહીંયા y છે. તો y વર્ગ અંતિમ પદમાં y વર્ગ આપ્યું છે એનું વર્ગમૂળ લ્યો તો y આ બંને પદો સાથે ગુણાવાના એટલે -13y અને +7y થાય. અને અંશમાં x વર્ગનું વર્ગમૂળ x લખવાનું એટલે કે x છેદમાં -13y અને x છેદમાં +7y થાય. તો અવયવો આપણને મળ્યા પહેલા કૌંસમાં x -13y ગુણ્યા બીજા કૌંસમાં x +7y. ઉદાહરણ 9 6x² + 13x + 6. રકમમાં જોઈએ તો ગુણાકાર a અને c નો કરવાનો છે એટલે a ગુણ્યા c. અહીં a આપણે જોઈએ તો x² નો સહગુણક 6 છે અને અચળ પદ અંતિમ પદમાં જે સહગુણક છે તે c 6 છે. તો 6 ગુણ્યા 6 કરવા પડે એટલે 6 ગુણ્યા 6 કરો તો 36 એટલે ગુણાકાર આપણે 36 લાવવાનો છે. હવે અંતિમ પદ વત્તા હોવાથી મધ્યમ પદમાંથી આપણે 1 બાદ કરશું. તો 13 માંથી 1 બાદ કરો એટલે 12 થાય. ગુણાકારની શરૂઆત 12 થી થશે તો 12 એકા 12. ઘટાડો 11 દુ 22. હજી ઘટાડો 10 તેરી 30. હજી 1 ઘટાડીએ તો 10 માંથી 1 બાદ કરો એટલે 9 ગુણ્યા 4 9 ચોક 36. તો 9 ગુણ્યા 4 કરતા આપણને 36 મળ્યા. હવે 9 અને 4 ની નિશાનીઓ નક્કી કરીએ તો 9 મોટું પદ છે. મોટા પદને મધ્યમ પદની નિશાની. મધ્યમ પદ 13x છે એની નિશાની વત્તા છે એટલે 9 વત્તા થાય એટલે +9. અને 4 માટે નિશાની કઈ રીતે નક્કી કરશું તો કે અંતિમ પદ જે છે એની નિશાની વત્તા છે. તો જો અંતિમ પદ વત્તા હોય તો બંને પદોને સમાન નિશાની આપો એટલે 9 વત્તા છે તો 4 પણ વત્તા આવશે. હવે +9 અને +4 છેદમાં લખવાના અને અંશમાં x² નું વર્ગમૂળ x. તો x છેદમાં +9 અને x છેદમાં +4
અત્યાર સુધી દાખલાઓ જે આપણે જોઈ ગયા એમાં x વર્ગનો સહગુણક 1 હતો, એટલે 1 આપણે અહીંયા લખતા નહોતા, પણ અહીંયા x વર્ગનો સહગુણક 6 છે, તો એ 6 અંશમાં લખવાનો છે, એટલે અહીંયા 6x થશે અને છેદમાં +9 થાય, અને અહીંયા 6x અને છેદમાં થશે +4, એટલે કે 6x છેદમાં +9 અને 6x છેદમાં +4. અહીંયા આપણે જોઈએ તો છેદ પણ ઉડે છે, 3 વડે છેદ ઉડશે. અંશમાં આપણે જો 3 વડે છેદ ઉડાડીએ તો 3 દુ 6 થાય અને છેદમાં 3 તેરી 9 થાય, એટલે ઉપર 2 વધે ને છેદમાં 3 વધે, એટલે લખી શકાય 3 દુ 6 એટલે 2x છેદમાં +3. અહીંયા બીજામાં 6x છેદમાં +4 છે, એમાં 2 વડે છેદ ઉડાડીએ તો 2 તેરી 6 એટલે 3 અંશમાં આવે અને છેદમાં 2 દુ 4 એટલે 2 છેદમાં આવે, તો આપણને મળે 3x છેદમાં +2. તો અવયવ આપણને મળ્યા 2x + 3 અને 3x + 2. તો આપણે લખીશું પહેલા કૌંસમાં 2x + 3 અને બીજા કૌંસમાં 3x + 2. ઉદાહરણ 10. 12x² + x ઓછા 35. રકમ જોઈએ, એમાં ગુણાકાર આપણે a ગુણ્યા c જેટલો લાવવાનો છે. અહીં a x² નો સહગુણક 12 છે અને c છે તે 35 છે, તો 12 ગુણ્યા 35 બરાબર 420, એટલે કે ગુણાકાર છે તે 420 લાવવાનો છે. અંતિમ પદ ઓછા છે, તો મધ્યમ પદમાં એક એક ઉમેરતા જવાના. મધ્યમ પદ 1 છે, તો 1 માં 1 ઉમેરો તો 2 થશે, એટલે ગુણાકારની શરૂઆત 2 થી થાય. 2 ગુણ્યા 1 બરાબર 2. ગુણાકાર હજી 2 સુધી પહોંચ્યો છે અને આપણે લાવવાના છે 420, એટલે એક સાથે વધારે ઉમેરવા પડે. તો 2 પછી રાઉન્ડ ફિગર આવતી હોય એવી કોઈ સંખ્યા જોઈએ તો 2 પછી 10 આવે, તો 2 માં 8 ઉમેરીએ ત્યારે 10 થાય છે, તો 2 + 8 કર્યા એટલે 10, તો અહીંયા 1 + 8 કરો તો 9 થાય, એટલે 10 ગુણ્યા 9 બરાબર 90. હજી 90 અને આપણે ગુણાકાર લાવવાનો છે 420. ગુણાકાર નાનો છે, તો હજી બીજા 10 ઉમેરી દઈએ, તો 10 માં 10 ઉમેરો એટલે 20 અને 9 માં 10 ઉમેરો એટલે 19. 20 ગુણ્યા 19 એટલે 19 દુ 38 ને શૂન્ય ચડે તો 380. 20 ગુણ્યા 19 બરાબર 380. ગુણાકાર 380 સુધી પહોંચી ગયો અને આપણે લાવવાનો છે ગુણાકાર 420. એ નજીક પહોંચી ગયા છીએ, તો હવે એક જ વધારીએ તો 20 ને 1 21 અને 19 ને 1 20 થાય, તો 21 ગુણ્યા 20 એટલે 420. તો 21 ગુણ્યા 20 કરવાથી 420 મળે. એમાંથી 21 મોટું પદ છે, તો મોટા પદને મધ્યમ પદની નિશાની, અહીંયા મધ્યમ પદની નિશાની વત્તા છે, તો +21 આવે. અને 20 ની નિશાની માટે અંતિમ પદ ની નિશાની ચેક કરીએ. અંતિમ પદ ઓછા છે, તો વિરુદ્ધ નિશાનીઓ આપવી પડે. 21 વત્તા લખ્યા તો 20 હવે આપણે ઓછા લખવા પડે. હવે +21 અને -20 છે એ છેદમાં આવે અને x² નું વર્ગમૂળ x અંશમાં આવશે. તેથી આપણે લખીશું x છેદમાં +21 અને x છેદમાં -20. હવે x² નો સહગુણક 12 છે એ પણ અંશમાં આવે, તો અહીંયા 12x થશે અને અહીંયા પણ 12x થશે. તો આપણે લખીશું કે 12x છેદમાં +21 અને 12x છેદમાં -20. હવે છેદ ઉડાડીએ તો અહીંયા 3 વડે છેદ ઉડે. 3 ચોક 12 થાય અને 3 સત્તા 21 થાય. તેથી અંશમાં 4x
છેદમાં વત્તા 7. બીજો જે ગુણોત્તર છે એમાં ભાગ જે છે એ 4 વડે ચાલશે. તો 4 તેરી 12 અને 4 પંચાને 20. એટલે અંશમાં 3x અને છેદમાં -5. તો અવયવ આપણને મળશે તે 4x વત્તા 7 અને બીજા કૌંસમાં 3x ઓછા 5. ઉદાહરણ 11. 8x વર્ગ ઓછા 26x વત્તા 15. રફકામમાં જોઈએ તો ગુણાકાર a ગુણ્યા c લાવવાનો છે. a અહીં 8 છે અને c છે તે 15 છે. એટલે કે 8 ગુણ્યા 15 બરાબર 120. અંતિમ પદ વત્તા હોવાથી મધ્યમ પદમાંથી આપણે 1 બાદ કરીશું. તો 26 માંથી 1 બાદ કરો તો ગુણાકારની શરૂઆત થાય 25 એકા 25. હવે 25 અને 120 વચ્ચે મોટો તફાવત છે. તો એક ની બદલે આપણે 5 બાદ કરી નાખીએ. તો 25 માંથી 5 બાદ કરો એટલે 20 અને 1 માં 5 ઉમેરો એટલે 6. તો 20 6 120. 20 અને 6 બે પદો મળ્યા. એમાંથી 20 મોટું પદ છે એમને મધ્યમ પદની નિશાની એટલે ઓછા આવશે. તો -20. 6 માટે અંતિમ પદની નિશાની ચેક કરો. વત્તા છે તો બંને પદોને સમાન નિશાની આપવી પડે. એટલે 20 ઓછા છે તો 6 પણ ઓછા થશે. હવે -20 અને -6 છેદમાં લખવાના. પ્રથમ પદમાં x વર્ગ છે એનું વર્ગમૂળ x અંશમાં આવે. એટલે x છેદમાં -20 અને x છેદમાં -6. x વર્ગનો સહગુણક 8 છે એ અંશમાં મૂકવાનો. એટલે અંશમાં થશે 8x છેદમાં -20 અને બીજો ગુણોત્તર થશે 8x છેદમાં -6. પહેલા ગુણોત્તરમાં છેદ ઉડે છે 4 વડે. તો 4 દુ 8 અને 4 પંચાને 20. તો થશે 2x છેદમાં -5. બીજો ગુણોત્તર છે એમાં છેદ છે એ 2 વડે ચાલશે. તો 2 વડે છેદ ઉડાડો તો 2 ચોક 8 અને 2 તેરી 6. એટલે 4x છેદમાં -3. તો આપણને અવયવો જે મળે તે પહેલા કૌંસમાં 2x - 5 અને બીજા કૌંસમાં 4x - 3.